Hey guys, welcome back to our new vlog. જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. તો જો આજે બાળકોની થઈ ગઈ છે સ્કૂલ ચાલુ પાછી અને બંને જતા રહ્યા છે સ્કૂલે. આજે ગીશુને બહુ જ આળસ થતી હતી જવાની, કેમ કે 15 દિવસ તો રજાના ક્યાં જતા રહ્યા ને કાંઈ ખબર જ ના પડી. એમાં 11 દિવસ તો આમ ગામડે રોકાઈ એવા, એટલે 15 દિવસ તો ક્યાં જતા રહ્યા ને કંઈ ખબર જ ના પડી. ફટાફટ દિવસો જતા રહ્યા, પાછી સ્કૂલે ચાલુ થઈ ગઈ ને હમણાં પાછું વેકેશન આવી જશે. ક્રિસમસનું હજુ વાર છે, તો આવું છે. તો જો વેકેશન ખુલતાની સાથે જ કેક બનાવવાની છે આજે. હેઝલનટ ફ્લેવરની કેક છે. ગીશુ લઈ ગઈ છે રવાના પાસ્તા, અને મીતુને જો મીતુ કે મમ્મા હું આવું ને પછી મને બનાવી દેજે. મને અત્યારે ખાલી સૂકો નાસ્તો ભરી દે, એટલે એને ખાલી સૂકો નાસ્તો ભરી દીધો છે. અને ઓવન પ્રીહીટ થાય છે મારું, થઈ ગયું છે. તો ચલો મૂકી દઈએ આપણે પહેલાં કેક હોય ને એટલે મજા આવે એમ. 4 મિનિટમાં થઈ જશે હમણાં. તો ચલો કેક બેક થઈ જાય. જો આપણે બધું જ કામ બાકી છે. મમ્મી કીધું પહેલાં ને સ્કૂલ ખુલી ગઈ છે એટલે બ્લોગ બનાવી ચાલુ કરી દો. અને આ જો ગામડેથી લાવ્યા હતા ચીકુ પાકતા જ નથી. જો એ રીતના બગડી જાય છે પણ પાકતા નથી. કેટલી કોશિશ કરી, આ પાકી ગયું થોડું. 2-3 પાક્યા છે. મને સ્મેલ આવી ને એટલે મેં કાઢ્યો, પણ 2-3 જો આવી રીતના બગડી ગયા, પોચા થઈ ગયા હતા, સાવ પાણી નીકળતું હતું અંદરથી, કાઢી નાખ્યા. તો મેં કીધું લાવો તમને બતાવું. ગામડેથી લાવ્યા હતા. આ પૂનમ છે ને કાચા ને પાકા ને બધાય તોડી લીધા. સાવ આવા થોડા પાકે. ફ્રેન્ડ્સ, કેકમાં ચીકુ બહુ જ મસ્ત લાગે. ફ્રેશ ફ્રૂટ કેક હોય ને જ્યારે, ત્યારે હું ચીકુ નાખું જ. બહુ જ મસ્ત લાગે. જો આ બધા હજુ કાચા છે. આ 2 બગડી ગયા છે, અને 2 નહીં 3 મેં ફેંકી દીધા. આવા સાવ પોચા થઈ ગયા તો પાણી નીકળતું હતું. અને આ 2 સાવ પહેલાં થઈ ગયા છે, અને એટલા પાકી ગયા છે. ચલો તો આગળ બતાવું તમને શું થાય છે. બસ આ તો કેક બનાવવાની છે, પછી રેગ્યુલર જે ચાલતું હતું એ લેવા જવાનું, મૂકવા જવાનું ને એમાં જ આખો દિવસ. જો કેક મસ્ત બેક થઈ ગઈ છે, ચેક કરી લઈએ આપણે. જો મસ્ત બેક થઈ ગઈ છે. તો હવે આને આપણે અડધો કલાક જેટલો નેપકિન ઢાંકીને રહેવા દેવાની છે. ઠરી જાય ને પછી આમાં ક્રીમ લગાવવાનું છે. તો ચલો જો અહીંયા સેકન્ડ ટાઈમ પાસ્તા, મીતુના પાસ્તા બોઇલ થઈ છે. આ પૂનમની દાળ, પૂનમ માટે દાળ રાઈસ બનાવ્યા છે. અને ગીશુ ગઈ ને સ્કૂલે ત્યારે કહીને ગઈ હતી કે મમ્મા મને છે ને હું આવું ને એટલે મને કંઈક સરપ્રાઈઝ આપજે. એટલે એના માટે મેં પેલી અપમ કેક બનાવી છે. એટલું હજુ બેટર પડ્યું છે, હજુ બનશે એટલે આને સરપ્રાઈઝ આપીશ. તો આ બધાનું અલગ અલગ વસ્તુ અહીંયા બને છે. જો અને હું વિચારી મારા માટે કાંઈ નહીં, એટલું બધું બનાવી લઈને પછી આળસ થાય બનાવવાની. એટલે હું આમાંથી થોડુંક કંઈક દાળ પી લઈશ, રાઈસ ખાઈ લઈશ. એવું કંઈક રાઈસ ખાઈશ નહીં, ખાલી દાળ પી લઈશ, કેમ કે ભૂખ નથી એટલા માટે. તો જો આવું બને છે. 11:15 થયા છે, અને મારી કેક બતાવી દઉં તમને. જો ક્રમ્બલ કોટ થઈ ગઈ છે. જો આ મમ્મીએ બિચારે ભરી દીધી હતી હળદર, મને સુધારીને ભરી દીધી હતી. બોલ, કેક મારી ક્રમ્બલ કોટ થઈ ગઈ છે. હજુ એનો ફાઇનલ કોટ બાકી છે, ખાલી વ્હાઈટ જ છે એટલે બહુ ટેન્શન નથી. અને પછી સ્ટીકર કાઢીને લગાવવાના છે. એટલે અહીંયા જો હમણાં મીતુને ગીશુને લેવા જઈશ ને ત્યાં સ્ટીકર કઢાવી લઈશ. અને અત્યારે બનાવી નાખું પહેલાં, પછી જાઉં ગીશુને લેવા માટે. ત્યાં થઈ જશે, હજુ વાર છે. ગીશુ સ્કૂલેથી આવી ગઈ છે. ગીશુ મજા આવી તને સ્કૂલે? હે શું કર્યું આજે? ગુજરાતીમાં મને બહુ મસ્ત માર્ક્સ મળ્યા. હે, અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. પણ મમ્મા
હા તે મને પ્રોમિસ કર્યું હતું કે હું ઘરેથી આવું તો મારા માટે સરપ્રાઈઝ રેડી કરી છે. તો મારા માટે સરપ્રાઈઝ ગીસુ રીસાણી છે. શું કામ રીસાણું? સરપ્રાઈઝ કેમ ન દીધું? સરપ્રાઈઝમાં કટ રાઈસ હા. નહીં ચાલે? ના. ઓકે ચલો આઈસ ક્લોઝ કરો. હું લઈ આવું છું હો. ખોલતો નહીં હો. હું આવું છું હો. આઈઝ ઓપન. વાવ! શું છે આ? ઢોળાઈ જશે. વાવ એટલી બધી નથી ખાવાની હો. એમાં દી માટે બધા માટે રાખવાની છે. જી અને માયા હા દીની એક સરપ્રાઈઝ છે કાનું. એમ ના કરે બેટા, દેખા તને ના બતાવવાનું. તું શું લઈ ગઈ હતી લંચ બોક્સમાં? તો દી માટે પાસ્તા. ચીઝ પાસ્તા તને નથી ભાવતા એટલે મેં જો ઓરેગાનો ચીલી ફ્લેક્સ બધું આમાં નાખ્યું છે. તને ઈ કાંઈ ભાવતું નથી તે ના નહોતી પાડી. પણ મારામાં ચીઝ કેમ ન નાખું? તને ચીઝ ભાવે? તારે એમ નાખ્યું તું ઓગળી ગયું તું. ચલ તું પેલું ખાઈ લે છે અત્યારે. આલે ફોક લેતી જા. આર યુ હેપી? યે ગીશુ ઇઝ હેપી. એમાં શું છે? પાસ્તા વધાર્યા છે? ચીઝ નાખજો હા. હવે ચીઝ નથી, પૂરું થઈ ગયું. એટલું બધું ટાઈટ ના કરી દેવાય બેટા. જો ગીશુને છે ને આવા સાદા સાદા પાસ્તા ભાવે. ગીશુ હવે આ ઠરી ગયા, હવે આ ના મજા આવે બેટા. જાવા દે હવે કાના. ચલો તો ગીશુ કરે છે એની સરપ્રાઈઝ એન્જોય. ગીશુને છે ને સ્કૂલેથી આવે ને એટલે રોજ સરપ્રાઈઝ જોઈએ. ટીપવું પડશે, ટીપવું પડશે. કેવું લાગ્યું? ચોકલેટ નથી પણ મમ્માએ ડાર્ક ચોકલેટ અને કેક વેસ્ટ કરી દીધી. થેન્ક યુ. વેલકમ. વન બાઈટ. પછી ડેડી જોડે એમ ના કરાય કાના. વન બાઈટ. જો ગીશુ શું લાગે? એ કેટલું સોલિડ લાગે છે. આજ નહીં, અહીંયા બટન છે પણ મને દેખાતું નથી. હા જો એ પાછું લાઈટ વાળું છે. લાઈ તો ઊભી રહે. એમ જો બટન છે ને આમાં ગોતવું પડે એમ છે કાને. જો લાઈટ થાય બંને સાઈડ. આ સાઈડમાં છે કાને. જો અહીંયા આપણે નાના હતા ત્યારે આવું કઈ મળતું? ના. દી કહેતી હતી મારે લેવું છે. દીને લઈ દેવું છે? ના. કેમ? ઈ એન્જોયલી થોડી છે. તો તું પહેરીશ? તું દઈશ દીને? તું દઈશ ને પણ દી? આમ સાઈઝનું ક્યાં થાય? એવું ના હોય, મને આવી જાય. દેખાય તો. મને આવી જાય. મેં હમણાં પહેર્યું હતું. કેવું મસ્ત લાગે. આમ કરતો ઈયર, આમ કરતો ગીશુ. ગીશુ ઈયર કરતો. એ ટિંટિક ટિંટિક. જો અંધારામાં છે ને હું આ બધી બંધ કરી દઈશ. જેમ કે આ બંધ થયું. જોજો. હું આખું બંધ ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. આ બાજુ આવી જાય. હજુ એક સાઈડ બંધ છે. અને આ ડાર્ક ડ્રેસમાં બહુ થઈ લાઈટ. આ પોછે હા પછી ડિસ્કો લાઈટ છે ને એટલે હે ને ગીશુ મજા આવે. ગીશુ ને જો આ તૂટશે નહીં ત્યાં સુધી ગીશુ છે ને કઈ રાજ કરશે, કઈ રાજ કરશે. ના તોડી નહીં જમશે ત્યાં સુધી એને હક નહીં થાય. ચલો જો તો અહીંયા મસ્ત સેવ ટમેટાનું શાક રેડી છે મારે. અને ડિઝાઇનવાળી ભાખરી. જો એકમાં આવી પિંચવાળી કરી છે ક્યાં અને દેખા? એકમાં આવી ખાટાવાળી કરી છે. દેખે જો અમે હોસ્ટેલમાં ભણતા ને ગીશું ત્યારે આવું આવી રમત અમે બહુ કરતા. નો નો વાવ ખાઈ એ મમ્મા દી કઈક શેપથી બનાવીને. ના શેપવાળી ના હોય, આવી જોઈએ. તો જો તૈયાર થઈ ગયું છે મારે જમવાનું રેડું. મમ્મા એના કરતા ચલો જમવા માટે
6 વાગે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે કેક આપવાની છે લેટ 9:30ની આજુબાજુ, એટલે મારે હજુ પ્રિન્ટ કઢાવવા જવાનું બાકી છે, બહુ તાવડ નથી. એટલે હવે હું ગીશુને લઈને નીચે જઈશ. તો ફિલહાલ કરતે વિડીયો કો એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ, પ્લીઝ સબસ્ક્રાઈબ. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મમ્મા હું એક વાત કહેવાનું ચાહતી છું કે મમ્મા મને છે ને ફ્રેન્ડ્સમાં આ દેખાડવું છે જે કે ભાખરીના બહુ બધા ડિશેસ હોય. ભાખરી પીઝા, ભાખરી શેપ્સ, ભાખરી સેન્ડવિચ, એ બધા ડિશેસ હોય. હા, હું છે ને ગીશુને આવી રીતના બધું બનાવી દઉં છું કે પીઝા, ભાખરી પીઝા, પછી ભાખરીને આવી રીતના વળીને પછી મારા પેલા કુકીઝના મોલ્ડ હોય ને એનાથી એના શેપ બનાવી દઉં, પછી એને ઘીમાં શેકી દઉં, હે ને ગીશુ? એટલે એમ કે છે ભાખરી શેપ, ભાખરીની બહુ બધી ડિશીસ હોય એવું કહે છે ગીશુ. હા, સેન્ડવિચ. તો ઓકે, ચલો ફ્રેન્ડ્સને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય. અને મમ્મા મળીએ નેક્સ્ટ વ્લોગમાં.